હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો ખુશી હે ને એને પેન્ડન્ટ ગિફ્ટમાં આવ્યું હતું ને એ પહેરી લીધું અને મેચ કરી લીધું. જો એને ડ્રેસ આવી રહે એના કેવું લાગે છે? સરસ લાગે. ખુશીને કાંઈ પણ ગિફ્ટ આવે ને એટલે એ યુઝ તો કરી જ લ્યો તરત જ. યુઝ કરવાનું જ. હા, સરસ લે. આટલા પ્રેમથી ગિફ્ટ આપી હોય આપણને તો આપણે યુઝ ન કરીને એમને પડી રાખી થોડું હાલે યાર. ના ના, સરસ છે. એને મેચ થઈ ગયો એકદમ તારા ઓલા ડ્રેસ આવી રહે. મેં કીધું ટ્રાય મારો, મેં કીધું સરસ લાગે. આમ એક જરાક મોટું હોય ને તો ઘણી વાર સારું લાગે. આવરીથી મોટું અમુક એવા હોય ને વેસ્ટર્ન ડ્રેસીસ તેમાં વધારે સારું લાગે એમ પછી કુર્તીમાં નો સારું લાગે. ના, કુર્તીમાં તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધાય ફર્સ્ટ ક્લાસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ બટા, જય જય માતાજી. માતાજી. અને ખુશીને ગમે એ વસ્તુ આવી હોય ને નવી એટલે ઈ ફટાફટ જ એનો ઉપયોગ કરી જ લઈએ. અને ઉપયોગ કરવા જોઈએ. હો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી જય બધાય. માતાજી. પપ્પાને આજ બપોર પછી રજા હે. બપોર પછી રજા પાર ગયો તો ને એટલે. હા, પાવર ગયા હતા. પપ્પાને હવે હે ને કારખાનું ચાલુ થઈ ગયું તો પપ્પાને હવે મજા આવશે. હવે હે ને રેગ્યુલર કહેશે પપ્પા કહે મારે ટાઈમ પાસ તો થઈ જાય આખો દીનો. કા પપ્પા? હા, એ બુધવારે પાછું ચાલુ રહેશે પાછું એટલે. બુધવાર આ ઈ તો આજ તો પાવર કાપ હતો એટલા લીધે તમારે આજે બપોર પછી રજા. એટલે બુધવારે પછી રજા નહીં મળે આ વખતે તો. અમે કામ કરતા હોય ને બટા બેઠા બેઠા તો બંગાહું આવે હો. મને બે મમ્મી બે દીદી કંટાળો આવે. ખુશી. મને ખબર છે. હા. મેં કીધું આંટી આવે છે ને એટલે મમ્મી હવે આમાં કરશે થોડા. મને એવી બંગાહું આવે ને પછી ખુશી મને કાલ કે બા તમને શરદી નથી થઈ. મેં કીધું શરદી નથી થઈ પણ બંગાહું પર બંગાહું આવે. ને કાલે હજી કર્યું કેવું ખબર? હજી તો પેલા દી કામવાળા બેન આવ્યા ને તો પોતે હે ને કેટલું લિસ્ટ બનાવી નાખ્યું. હું હે ને આ કામ કરીશ, હું આ કામ કરીશ, હું ઓલું કાઢીશ, હું ઓલા ઘર, હું ઓલા રૂમમાંથી આ કાઢી નાખીશ, ઓલા રૂમમાં આ કરી નાખીશ, બધું હોલમાં આ કરી નાખીશ, રસોડામાં આ કરી નાખીશ. મમ્મી કે ઓલા કામવાળા બેન રાખ્યા તો એના માટે નથી રાખ્યા કે તમારે એક્સ્ટ્રા કામ તમે કાઢો એના માટે કે તમને આરામ રહીએ ને એના માટે કાઢ્યા. મને બેઠા બેઠા કે ઓલી ડોયલું ને બધું છે ને હાવે એવું ઉટકી નાખું ગઈ મેં કીધું એટલે નથી રાખ્યા કે તમે બીજા કામ બધે તો ઈઝી જ થાય. મેં તો આરામ કરો એટલે રાખ્યા એમ પછી નો કાઢ્યું. કામ કર્યું એટલે નવરું બેહું ન ગમે મમ્મીને. હા, એ તો મેં કીધું ને. મેં તો મમ્મી એટલે નથી રાખ્યા કાંઈ કામ કાઢવાનું નથી. મેં અત્યારે બધું બાકી તો- ઘર સાફ કર્યું, બધું મસ્ત બાકી તો લિસ્ટ બનાવી રાખ્યું હતું કે આ કરીશ, ડોર ઉટકીશ, પછી ઉપરનો ઓલો કચરો કાઢીશ, ઓલું કાઢીશ, આ કરીશ. એ તો તમે જેટલી વાર ઘરને ઘસો એટલી વાર ઘસ્યા જ કાંઈ તો હા, ઘરમાં તો જેટલું કરો ને એટલું ઓછું જ પડે. તો ઓછું જ થાય. હમણાં આપણે આખું ઘર ક્લીન નો કર્યું મસ્ત. હા, એ આપણે best control best કરે control ત્યારે જ કરી થયું. દીધું. હા, તો હા. વારે વારે કે હાવ તોડાવાનું થોડું હોય હું મમ્મી ની જ કહું એટલે હવે બેઠા છે. ખુશી, હા, તું હમણાં સુવિચાર કહેવાનું ભૂલી જાસ તો સુંદર સુવિચાર કહી દે હાલ. કાલ રાતે જ મેં હે ને યાદ રાખ્યું હતું. હું આજે હે ને વાંચીને રાખીશ એટલે મને યાદ રહે એમ. હા. દુનિયામાં હે ને માણસ જ એકમાત્ર એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતમાં નહીં પણ એના શબ્દોમાં હે. અરે વાહ, સાચી વાત હો. બરોબર ને? માણસ ન હોય એવું ઝેર ચડાવી શકે. હા, શબ્દોમાં જેવું મારી બેનપણીનું આ મેં જોયું હતું એમાં. સ્ટેટસ. હા, અરે સુંદર લે. જો ટાઈટ તો હે ને ખુશીને જ પડે. મેચિંગ નીચેના ચપ્પલ ઓલા ઘરમાં પહેરવાના, મેચિંગ ડ્રેસ, મેચિંગ લોકેટ, હે બધું મેચિંગ 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 બોરિયું. વાહ રે વાહ. એવું નથી. આજે એમનેમ બધું થઈ ગયું. આ તો હવે પહેરવા પડે ને, નીચે બહુ ઠંડુ ઠંડુ લાગે છે. લાદી ઠંડી લાગે. નીચે તો બહુ ટાઢી. મમ્મી હે ને પાછા ઓલા શોર્ટ્સ મોજા પહેરે. આજ તો હું આખા કાઢ્યા વળી ગઈકાલે ખબર ને ઓલા ખાલી અડધા ગઈકાલે અમારા બાજુ કે કેમ વંતા હશે તમારા પગમાં લાગ્યું હે કે મમ્મી? તો એ કેમ પગમાં લાગ્યું તો કે નાવે ના તો કે કેમ આ મારો ઈ કે ઈ તો મોજા નીકળી નો જાય ને તમે આખા પહેરો ને તો એ પડ્યા. એ સોફાન ગાંઠી જેમ ઘરે રાખ્યા. એટલે આજ બે આખા પહેર્યા જોઈ લે. સરસ લ્યો, આખા પહેર કેટલાય લીધા. બધા મોજા અંદર પહેર્યા. પેલા મોજા મને થાતા ને તમને નો જાય મને નો થાય, નાના મોજા હતા. ના ના, હવે તારા પગની સાઈઝ બદલાઈ જશે. ખબર ને કે હવે તારા પગના ચંપલની સાઈઝ પરમેનન્ટ બદલાઈ જશે. જોઈએ હવે. જોઈ બધા એવડી જ રહીએ કે પરમેનન્ટ બદલાઈ જાય કા? હા, બાકી આ તો જો પરફેક્ટ આવી મજા આવે મસ્ત. પહેરવાની એકદમ સરસ છે. વાહ. કોમેન્ટ આવી હતી દીદી તમે કાર્પેટ કેમ નથી પાથરતો? એ તો અત્યારે ગઈકાલે સૌથી વધારે જરૂરી હા છે. ગઈકાલે આમ તેમ કઈક હશે એટલે નહીં પાય થયું હોય. અમારે કઈક એવું રીલ હોય કે એવું કઈક હોય તો વળી કઈક હોય છે ખ્યાલ નથી પણ નકર જો આરી અત્યારે છે જ પાથરેલું જ હોય, અમે રાખી જ છીએ. પણ આપણે કઈક કરતા હોય ને કઈક ઉપાડી દીધું હા. પછી
કચરો વાયરો હોય ત્યારે કાઢ્યું હોય ને પછી પછી રાખવાનું ભૂલી ગયા હોય. લીધો હોય ને ત્યારે હજી ભૂલી ગયા હોય સમજ્યા? એવું ને મને જો તો રીલમાં કાંઈક ને કાંઈક જરૂર પડે. પાટા. હું આશીષને ઈ જ કહું કે આપણે છે ને આવડો મોટો પાટો લેવા જરૂર, કારણ કે એકાદાના રીલમાં ટાટિયા બાટિયા ભાંગી જ ગયા હોય તો હવે ઘરે જરૂરી છે, કારણ કે માંડ પાટો મહિલો ત્યારે એને શું કરવી હતી તો બોલો. હા એવું ઘણી વાર નો ઈ હોય. આપણું ઠેલું રહ્યું ને એમાંથી ગોઈતું. આવી સ્ટફની જરૂર પડે, પ્રોપ્સની જરૂર પડે રીલમાં. નાની વસ્તુ, મોટી વસ્તુ, પાટા, ઓલી દવા, નાન, ઢીકડું ને એવું બધું. બધું વધારે જરૂર. હા. હા, ઈ પણ એવું બધું આમ રાખી એટલે કચરો થાય પણ આ પછી એટલે ઉપર માળિયામાં ચડાવી ઈ જરૂર વધારે પડે. એક ઠેલો સ્પેશિયલ એનો જ રાખ્યો. હા પ્રોપ્સનો ઠેલો તમને બતાવશું કોક વાર. હાલો રસોઈ હું બનાવશે. બનાવી નાખો કાંઈક. હું તો જો કાચા ટમેટા લાવી હો હા. આસી સાટું તો કાચું ટમેટું વગાડી. હા તો એના હાટું કાચું ટમેટું કરી નાખી. હા આપને કાચા ટમેટાનું જ શાક ભાવે, ઓલા ટમેટાનું શાક નહીં. એટલે જરાય પાકું આટલું કઈ હોય ને તો આસુ ગાડે રેડું કરે હો. મમ્મી આ પાકા ટમેટા કાચા હે જ નહીં. મમ્મી કહેશે કાચા હે તો કે ના હે જ નહીં. પણ કાચાનું જ ભાવે તો પછી કાચા જ. મને તો ટમેટાના શાકથી આમ થઈ જાય, આમ જરાય નો ભાવે. મજા ટમેટાનું શાક મજા ખાવું નહીં બોલ. કાચા ટમેટાનું રસાવાળું શાક કર્યું હોય ને એકદમ મજા જ આવે. જમી લીધું ને ફ્રી થઈ ગયા ને હવે ફાઇનલી તમે બધા ઘણા ટાઈમથી કોમેન્ટ કરતા હતા કે ખુશી દીદી તમે હોસ્પિટલ બેગ ક્યારે રેડી કરવાના હો, જ્યારે પણ રેડી કરો ને ત્યારે અમને હે ને બતાવજો હોસ્પિટલ બેગ રેડી કરો ને ત્યારે કે. તો જો હા હું બેહી ગયા અહીંયા જો બધી વસ્તુ હે ને અસ્ત વ્યસ્ત હે આજે તો હે બધું પડી તો અને હા. કઈ રીતે મૂકવું ની કન્ફ્યુઝન વાળું છે. બધું એને પેક કરી. તો હોસ્પિટલ બેગ રેડી કરે હે ફાઇનલી આજે હવે ખુશી. હા કારણ કે પછી 9 મંથમાં ક્યારે ઇમરજન્સી આવે ને એનું કઈ નક્કી નહીં ને નક્કી પછી ન તમે બે છે ને આ બધાયમાં ગોટાળે ચડી જાવ સમજ્યા? ઈ વાત સાચી. અમે બે તો આમાંથી ગોતિયા જ કરી કે આમાં તો કઈ હુજ પડે નહીં આપને. એટલા માટે છે ને મેં એટલે કીધું હવે બધું હરખું કરી અને બેગ ભરી દે. સરસ બે લ્યો. ભરી દઈ. તો બે. પેલા તો સૌપ્રથમ તમે લોકોએ જેને વસ્તુ અમુક નહીં જોઈ હોય તો એ તમને હું બતાવી દઉં કે જો આ બધી ગોદડીયું છે. આમાં ગોદડીઓ આટલી બધી નથી લઈ જવાની, આમાંથી અમુક બેગમાં મૂકી દેવાની. ખબર થોડીક જ લઈ જઈશું. હા. અમુક. પછી જરૂર પડશે ને તો પાછી ઘર તો આયા ઘરે બાજુમાં જ છે. હા પણ સ્ટાર્ટિંગમાં પેલા જોઈ પડે જ. પેલા જ જરૂર પડે જ ને. હા, પણ આપણે બધી નથી લઈ જવાની. આ તો ખાલી એમનું બાચકું રાખ્યું છે, આમાંથી કાઢીને આપણે આ એક બેગમાં બધી વસ્તુ હમાડી દઈશું. એક બેગમાં એમાં હમાડી પછી જો મારી છે ને આ કુર્તીઓ આવશે, હા આ જે જીપ વાળી કુર્તીઓ મેં તમને કીધી હતી ને મગાવી હતી, તો ઈ આપણે બધી નાખી દઈશું. સરસ પછી લ્યો. આ બેબીની તો બધી બધી વસ્તુ item હોય જશે. રાખી દેવી. હાથના મોજા, પગના મોજા, કારણ કે ઈ તો ટોપી, પહેલા જ બધું. પહેરાવવું બધી પડે. વધારે અને આ ટોપલી છે, આ ઓલી સ્લીપિંગ બેડ છે, sleeping એટલે bed ઈ બે જોઈશે. બે જોઈશે ને છે આ ફીડિંગ પિલો આપણે આને જરૂર પડે કે ન પડે પણ આપણે હારે હોવો આયરે જોઈએ, લઈ જરૂરી છે. હા. અને આ નાવન ટુવાલ છે બેબીનો છે. બેબીનો હે ને આ છે બેબી બ્લેન્કેટ. હા તો બેબી બ્લેન્કેટ છે, તો આ બધી જરૂર પડશે તો આ બધી વસ્તુ તો આપણે નાખી જ દઈએ, બરોબર ને મમ્મી? બધું શિયાળો હે ને એટલે જરૂર પડશે બધી વસ્તુનું. જરૂર પડશે. સ્વેટર છે, આ જે ઓલો ઈટોળાના રૂમાલ તમે એ લોકો કહેતા હતા ઈ, બરોબર ને? ઘણા બધા હે એટલે લઈને રાખી દીધા, બધાય નાખી દેવાના હે. જોઈ જઈશે. જોઈ બટા. બરોબર. હા. પછી તમારે શું હોય, આ માથાકૂટ હાવ રે. ઓછા મોજા 3 તો જોઈએ જ, એનથી વધારે હોય તો હાલે. હાલે હાલે. જેટલા જોઈએ એટલે નાખશી નાખશે, બેગમાં. હા. હમ. અને પછી અને આપણે દવાખાનું નજીક જ છે એટલે હા, ઈ મોટે તો મોટે ઉપાધિ તો નથી. દોડા આવી જાય અને એટલે આ પેલા વોશ ક્લોથ છે, લૂછવાના એકદમ મસ્ત છે. આનું કાપડ તો મને બહુ જ બધું ગમ્યું. સરસ છે, રિવ્યુ એકદમ બધાય. પરફેક્ટ છે. રિવ્યુ બધાય પરફેક્ટ સરસ જો. છે. હા, અને આ લંગોટ છે, તો આ તો જોઈએ જ છે. એ તો બધાય જોઈ જ જઈશે. હા, બેબીના કપડા તો બધાય જોઈ જઈશે ખુશી. જોઈએ જેટલા હે ને બધાય આપણે લીધા જ નથી, કેટલા હે. આપણે પણ હા. 2 દી 3 દી જે હોસ્પિટલ એના એનો. એટલા દિવસ બેબીને પહેરાવા તો જોઈ તો ખરી. તો આ આખા દિયા ઈ જોઈ જઈશે. ઈ જોઈ જઈશે બધું. અને ટોપી ને ઈ બધું થઈ ગયું, બરોબર? બધું થઈ ગયું. હવે કઈ ઘટે તો યાદ કર, એ પ્રમાણે તને દેતો જાવ. હાથ ને તમને કોથળી એમાં શું છે? એમાં ઓલા તારા રૂમમાં સ્કાર્ફ ઈ છે. ઓકે, એટલે મારી વસ્તુ ઈ જોઈતા હા, હે તો એ મોજા, બધું નાખી પછી દે. આ સ્કાર્ફ ને ઈ નાખી દઉં. સરસ. બરોબર? ને બીજું બધું કંઈક એક્સ્ટ્રા વસ્તુ લેવાની હોય તો તમે શ્યોરથી અમને કોમેન્ટમાં કહીજો, એટલે અમને કંઈક વસ્તુ ભૂલાતી હોય તો તમે યાદ દેવડાવજો કે આ વસ્તુ લઈ લેજો, એમ જરૂર પડે એવું. બરોબર ને ખુશી? હા, તમે લોકો કહીજો. જો અમે
લગભગ બધી વસ્તુ લીધી છે પણ તોય કઈ ભૂલાઈ ભૂલાઈ જાય તો નક્કી કહીજો નહીં. તમે. આમાં બધું કાઢી નાખું કાં હું આશીષ? બધી તો બધું કાઢી જ નાખવાનું એને. હા. બાકી જો આ બેબીની જેટલી વસ્તુ છે ને બધી વસ્તુને હે ને ધોઈને એકદમ પરફેક્ટ રીતે હંકેલી મૂકી છે. હા બધાય બધાયને ધોઈ ઈવન આવી ધોઈ નાખી અને આ જે બે બધુંય. ટોપલા હતા ને એને ધોઈ નાખ્યા. બધી વસ્તુ એકેય વસ્તુ ધોયા વગર નથી. ધોયા વગર રાખી. આશીષ કે આય ધોવા નાખજો મમ્મી કે એટલે બધું ધોવાઈ ગયું બધું છે. ધોવાય જ ગયું છે સમજા હવે કઈ બાકી રહ્યું નથી મારા ના. અંદાજે તો રહ્યું અને નથી હા. પછી ભૂલાઈ જાય તો સ્લીપર મારા સ્લીપર બાકી છે જો ઈ નાખી દેશો નાખી એટલે દઈશું. ઈ તો અત્યારે હું તો પહેરતી હું ને ઓલા મોજા જ પહેરું હું. હા થઈ જાય ને હા હા ને બાકી બીજી બધી ઘણી વસ્તુ તૈયારી કરવાની હોય કે આ બેબી આવી ગયા પછી વેલકમ માટે કયા કપડા પહેરવાના એ બધી આખી લિસ્ટ બનાવી તો એ બધી એને તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ પણ એ હવે જ્યારે વિડીયો આવશે ને વેલકમનો ત્યારે જ તમને ખબર પડશે કે ખુશીએ કેવું ચોઈસ કર્યું એને વેલકમ માટે કપડાની બરાબર ને ખુશી? હા એટલે વેલકમ ના મારા ની તો ફિક્સ જ હોય પણ આપણે બેબી ના ની બધાય તો જ્યારે આવે ત્યારે ઈ તો baby boy આવે, baby girl. પછીની વસ્તુ પણ તારા એમ અમારા બધાયના કમ્પ્લીટ થઈ ગયા છે બધાયના. ફિક્સ જ હોય પછી અહીંયા કે તાત્કાલિક સિલાઈ ઉમરાવા જાવી હા હા અત્યારે માન થાય છે બે હાઉ હવે એકદમ મસ્ત મજાનું મેચિંગ કર્યું છે આ વખતે તો મેચિંગ જો એક હિન્ટ આપી દીધી બે બધાયને પરફેક્ટ મેચિંગ જરાક નહીં પરફેક્ટ મેચિંગ કર્યું આ વખતે તો. હા બસ આટલી વસ્તુ થઈ અને બાકીની અમુક પર્સનલ વસ્તુ એ બધી આપણે આપણા હોસ્પિટલ ઈ બધી નાખી દઈશું. હા. એટલે મૂળ મારું અને બેબીની વસ્તુ બાકી આ બધાયનું તો શું હોય કે ટેન્શન હોય અમે બધાય તો હું હોય ઓલા આમથી આમ હાલતા જાતા કપડા બદલવાનું ને હાલતા ચાલતા ઘરે પાછું આવવાનું ને પછી એને આપણે તો આપણી વસ્તુની જરૂર ન પડે એટલે હું હારી કરી આવવાનું હોય એટલે હાલે આપણે બરાબર ને ખુશી? હા મારું ને બેબીનું જ, બેયનું જ. બસ આ તમાર ભેગું મારું આવી જાય પણ બેબીનું શું અહીંયા જરૂર બધું જરૂર પહેરા પડે પડે બધા. સમજા? બાકી હજી ઘણું બધું છે વસ્તુ જે ગરુતીનો સામાન છે એ બધું અલગ અલગ પાઉચમાં ભરીને આમાં બે મૂકી દઈશું. તમારે બેયને કાઈ ઘાંઘું વાંઘું નહીં થવાનું આ બેગ ખોલી લેવાનું એમ જ કરવું એટલે તો એટલે તો લીધી એટલે જ અમે પહેલાથી તૈયારી કરી રાખી બે કાંઈ મગજમારી નહીં કરવાની કાંઈ મગજને લોડ નહીં લે ઓલી વસ્તુ લેવા જવાની ઓલી વસ્તુ બેગ ખોલવાનું બેગમાં બધી વસ્તુ મળી જાય. તમને બધું ઓર્ગેનાઇઝ કરીને જ દઈ દઈશ અને જો આ મોજા હે ને તો આ જોડી ટુ જોડી હે ને હું તમને પાઉચ એક આખું હે ને મોજાનું ઈ અલગ જ પાઉચ ભરીને દઈ દઈશ એમાં મોજા જ છે એમ જ સમજવાનું. ઓકે હા એમ. થેન્ક યુ. વેલકમ. જો અમુક વસ્તુ હે ને ભૂલી ગયા હતા તો રહી રહીને કાઢે ખુશી બધી વસ્તુ ખૂણે ખાંચકેથી. સાચી વાત છે જો બેબી વાઇપ્સ લીધા હતા ભૂલી ગયા. તો હવે મૂકી દઈએ એ રાખી જ દઈએ બધું. હા આ વળી યુઝ થાય તો થાય તો નહીં થાય જ. હા. જોઈ એટલે હવે આઈ રાખી દે હાલો. સરસ ઘણી વસ્તુ લીધી હતી હવે ધીમે ધીમે અમુક વસ્તુ યાદ આવશે. હું એ વિચારું કે ક્યાં મૂકી છે બીજી બધી વસ્તુ એમ. બાકી તો શું હોય કોમન તો આપણે બધું આવી ગયું અહીંથી. ગઈકાલના બ્લોગમાં તમે બધાએ કોમેન્ટ કરી કે ખુશીદીને એને ઈચ્છા થાય ને ઉંબાડિયું ખાવા દ્યો થોડું ઘણું તો ખાવા દ્યો તો એને ઈચ્છા પૂરી કરી દીધી હતી ગઈકાલે જ મેં. કાલે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ હતી મેં બટેકું ખાઈ લીધું હતું એને. બધાએ કોમેન્ટ કરી કે આશીષ જીજુ આશીષ ભાઈ ઉંબાડિયું ખાવા દ્યો. હું દર વખતે ખુશી જે પણ ઈચ્છા થાય એની બધી એને ઈચ્છા પૂરી કરી જ છે એની એક કઈ ઈચ્છા બાકી નથી રાખી. એટલે હું કેતો હોય કે તાર ખાવાનું નહીં નકર પછી દરરોજ વધારે મસ્ત કરતા સામેથી એમ કે આલે થોડું ખાઈ લે પછી હું એમ નથી ખાવા અરે ખાઈ લે તો એવું થાય. એવું હોય એ પેલા ના પાડી દેવાની કે નકર પછી કહે છે કે મારે કાલે ખાવું એમ કહે નહીં ને. નકર પછી એવું થાય કે હાથ આંગળી આપીને હાથ ખેંચે છે બરોબર ને બરોબર એવું ન થવું જોઈએ. મનની વાત સમજી જાય. અરે વાહ સરસ. આ જામફળ પડ્યા હતા તો બધા પાકી ગયા છે. પાકી ગયા છે. પપ્પા કે મન દઈ દ્યો લાવો કે હું ખાવું ને મારે ને હમણાં કેવું થયું ખબર બે દી પહેલા તો ખુશી હે ને મને મારી પાસે જામફળ પડી કે કાશી મને જામફળ આપો તો હું જામફળ લેવા આવ્યો ને તો આ ટોપલી માં હાઈ લીંબુ પડ્યા છે તો પેલા બે વાર તો મારે લીંબુ લઈ લીધા લીંબુ કર્યું છે ખુશી કીધું ખુશી બે હરખા નથી કીધું ખુશી કે લીંબુ એવું થયું બે હરખી જ સાઈઝ ના હતા. પેલા કે ખુશી આ વખતે નવીન જામફળ આવ્યા જોઈ કે નવીન જામફળ એટલે વળી કેવાય બે ના કલર હરખા જ હતા હરખા નથી લાગતું. હવે આ લીંબુ જેવું જ લાગે હવે આમ જો આમ પડ્યું હોય ને આમ આટલું તો આમ લીંબુ લાગે. તો મેં મારા ત્યાં ખાવા તો પપ્પા કેટલા અમાર ફિક્સ હોય પપ્પા અને મમ્મી ક્યારે એકદમ પોચા હે ને એટલે પપ્પા ખાઈ જ્યારે પાકવા ઉપર હોય ને ત્યારે પપ્પા એમ કે હવે મને દઈ દ્યો કાપીને એટલે એકદમ પોચા થઈ ગયા એકદમ પાકા એને પપ્પા ને પાકા હાલે ને મને એકદમ કાચા હાલે.
થાય. હા તો ચાલો આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.